સુરતના મસ્જિદ વિવાદમાં વક્ફ ટ્રિબ્યુનલનો ચુકાદો સામે આવ્યો છે। રાજા ઓવારા પાસે બાંધવામાં આવેલી મસ્જિદ વિશેનો આ ચુકાદો છે। મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો માર્ગ મોકળો બની ગયો છે। ખોટા પુરાવાઓ અને બોગસ પ્રમાણપત્રો બદલ મૌલવીઓને ₹1 લાખનો દંડ ફટકારાયો છે। વકફ ટ્રિબ્યુનલના ચુકાદા વિશે પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલાએ કહ્યું હતું કે ટ્રિબ્યુનલ કોર્ટે હુસૈની મસ્જિદ વકફ ટ્રસ્ટને ₹1 લાખનો દંડ અને મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો ચુકાદો આપ્યો છે। ટ્રિબ્યુનલ કોર્ટના ચુકાદાથી આ જગ્યા પર હેરિટેજ પ્રોજેક્ટ માર્ગ મોકળો થયો છે। તેમણે કહ્યું કે 12 વર્ષની લડાઈ બાદ અમારી જીત થઈ છે અને હવે દબાણની જગ્યા પર કોર્પોરેશન કબજો મેળવી લેશે। આ જગ્યાનો ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર રીતે વકફ બોર્ડની જગ્યા તરીકે બતાવવામાં આવી છે, આવું કોર્ટે માન્યું છે અને આ જગ્યાની એ લોકોની પિટિશન રદબાતલ કરી છે અને ₹1 લાખ દંડ પણ ભરવાનો હુકમ કર્યો છે। ટોટલી હવે આ જગ્યા સુરત મ્યુનિસિપલ કમિશનરના હાથમાં આવી ગઈ છે અને એમનો કબજો પુરવાર થયો છે।